મારું નામ ચિરાગ છે। આજ મારા મેડિકલ સ્ટોર પર સવારથી કોઈ ગ્રાહક આવ્યો ન હતો અને હું ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો કે જલ્દીથી કોઈ એવો ગ્રાહક આવી જાય જે મારી પાસેથી વધુ માત્રામાં દવા ખરીદે, જેથી મારી કમાણી આજે વધી જાય અને હું મારી બહેનની ફીના પૈસા જમા કરાવી શકું। હમણાં હું આજ વિચારી રહ્યો હતો કે એક વૃદ્ધ માણસ મેડિકલ પર આવ્યો। બેટા, જરા આ પાવતી જો, આમાં લખેલી દવાઓ મને આપી દે। અડધી રાતનો સમય હતો। મેડિકલ સ્ટોરના કાઉન્ટર પર એક નબળો અને વૃદ્ધ માણસ પોતાની ધ્રુજતી આંગળીઓથી એક પાવતી મારી તરફ લંબાવતા ગભરાયેલા અંદાજમાં કહેવા લાગ્યો। હું જે થોડી વાર પહેલા જ કાઉન્ટર પર ઝૂકીને મારી નાની બહેન નેહાની ફીના પૈસા વિશે વિચારી રહ્યો હતો, તે આ વૃદ્ધ અંકલની તરફ જોવા લાગ્યો। રસ્તા પર ટ્રાફિક ઘણો ઓછો થઈ ગયો હતો અને રાતની શાંતિ ચારે બાજુ ફેલાયેલી હતી અને આ સમયે સ્ટોરમાં આ અંકલ સિવાય બીજો કોઈ ગ્રાહક હાજર નહોતો। મેં શાંતિથી તેમની આ વળેલી પાવતી હાથમાં લઈને જોઈ, જેના પર ઘણી મોંઘી દવાઓ લખેલી હતી। હું સારી રીતે જાણતો હતો કે આ સામાન્ય દવાઓ નથી અને દરેક મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ પણ નથી હોતી। મેં સ્ટોરના કાચવાળા રેકમાંથી સાવધાની સાથે તે બધી દવાઓ કાઢીને કાઉન્ટર પર મૂકી અને મારા કોમ્પ્યુટર પર બિલ બનાવીને આ વૃદ્ધ અંકલની તરફ જોયું। અંકલજી, આ દવાઓ 5000 રૂપિયાની છે, મેં નરમાશથી તેમને જણાવ્યું। આ અંકલના ચહેરા પર એકદમથી પરેશાની અને લાચારીના હાવભાવ ઉભરી આવ્યા હતા અને તેમણે ગભરાઈને પોતાના કપડાના ખિસ્સા ફંફોડવાનું શરૂ કરી દીધું હતું। બેટા, મારી પાસે તો એટલા પૈસા નથી। મને અંદાજ નહોતો કે આ દવાઓ આટલી મોંઘી હશે। શું તું મને ઓછા પૈસામાં થોડી દવા આપી શકે છે? મારી તબિયત બહુ ખરાબ થઈ રહી છે અને મારો શ્વાસ ઉખડી રહ્યો છે। તેમના અવાજમાં એક વિચિત્ર લાચારી હતી જેણે મને અંદરથી હચમચાવી દીધો હતો। મારા મગજમાં ઝડપથી મારી નાની બહેન નેહાની માસૂમ મુસ્કાન અને માની એ વાતો ગૂંજવા લાગી હતી જે તેમણે આજે સવારે મને કામ પર મોકલતી વખતે કહી હતી। બેટા ચિરાગ, નેહાની ફી જમા કરાવવાની છેલ્લી તારીખ બિલકુલ માથે આવી ગઈ છે। તે જે પૈસા ભેગા કરીને રાખ્યા છે તેમને ધ્યાનથી સાચવીને રાખજે, ક્યાંક ખર્ચ ન થઈ જાય। માનો એ ચિંતાતુર અવાજ મારા કાનોમાં ગૂંજવા લાગ્યો। હું જાણતો હતો કે આ પૈસા મેં કેટલી રાતોની ઊંઘ કુરબાન કરીને એકઠા કર્યા હતા, પરંતુ આ વૃદ્ધ અંકલની લાચારી અને મૃત્યુનો ડર જોઈને મારાથી રહેવાયું નહીં। મેં વિચાર્યું કે ફીની વ્યવસ્થા હું સવારે રાકેશ અંકલ પાસેથી થોડો એડવાન્સ પગાર માંગીને કરી લઈશ। તેઓ મને ક્યારેય ના નહીં પાડે, પરંતુ આ સમયે આ વૃદ્ધ માણસનો જીવ બચાવવો સૌથી વધારે જરૂરી છે। મેં કહ્યું, કોઈ વાંધો નહીં અંકલજી, તમે આ બધી દવાઓ લઈ જાઓ। જેટલા પૈસા ઓછા છે તે હું મારી તરફથી નાખી દઉં છું। તમે બસ પરેશાન ન થાવો અને તમારું ધ્યાન રાખો। મેં મારી બહેનની ફી માટે રાખેલા પૈસામાંથી થોડી રકમ કાઢીને પૂરી કરી દીધી હતી અને દવાઓ તેમને આપી દીધી હતી। તે માણસ મને આશ્ચર્યથી જોવા લાગ્યો અને પછી ખૂબ આશીર્વાદ આપતો ધીમા પગલા સાથે સ્ટોરના કાચવાળા દરવાજામાંથી બહાર નીકળી ગયો। મેં શાંતિનો એક ઊંડો શ્વાસ લીધો, પણ જ્યારે ફરીને હું કાઉન્ટર સાફ કરવા લાગ્યો તો મારી નજર કાઉન્ટરના બિલકુલ ખૂણા પર પડી। તે વૃદ્ધ માણસ ઉતાવળમાં પોતાનો જૂનો ચશ્મો ત્યાં ભૂલી ગયો હતો। મેં ઝડપથી ચશ્મો ઉઠાવ્યો અને તેની પાછળ બહારની તરફ ભાગ્યો, જેથી તે અંધારામાં રસ્તા પર ક્યાંક પડી ન જાય। સ્ટોરની બહાર નીકળતા જ મારા પગ અચાનક પોતાની જગ્યાએ થીજી ગયા હતા અને મારા હાથમાંથી ચશ્મા પડતા પડતા બચ્યા હતા। રસ્તા પર ભલે ઓછો પ્રકાશ હતો, પણ જે હોશ ઉડાવી દે તેવું દ્રશ્ય મારી સામે હતું। તેણે મને આશ્ચર્યના ઊંડા સમુદ્રમાં ધકેલી દીધો હતો। તે નબળો અને ગરીબ દેખાતો વૃદ્ધ માણસ થોડા પગલાં આગળ જઈને એક ચમકદાર અને કરોડોની કાળા રંગની લેન્ડ ક્રુઝરની પાછળની સીટનો દરવાજો ખોલીને મોટા ઇતરાતા અને શાંતિભર્યા અંદાજમાં અંદર બેસી રહ્યો હતો। ગાડીનું એન્જિન એક ભારે અને તેજ અવાજ સાથે સ્ટાર્ટ થયું અને તે શાંતિથી રસ્તા પર આગળ વધવા લાગી। મારી નજર અચાનક તે ગાડીની પાછળની નંબર પ્લેટ પર પડી અને મારા શ્વાસ જાણે ગળામાં જ અટકી ગયા હોય। તેના પર સ્પષ્ટ અને મોટા અક્ષરોમાં UP6 AB અને અમુક નંબર લખેલો હતો। મારા મગજમાં એક વિચિત્ર સનસનાટી થવા લાગી અને મારું આખું અસ્તિત્વ એક સુકાયેલા પાંદડાની જેમ ધ્રુજવા લાગ્યું। મેં હમણાં જ તે માણસને જિંદગીની દવા આપી છે જેણે મારી મોટી બહેન આભા દીદીનો જીવ લીધો હતો। આ સવાલ મારા મગજમાં કોઈ ખતરનાક તોફાનની જેમ ઉઠ્યો હતો અને મને અંદર સુધી હલાવી ગયો હતો। આ તો એ જ ગાડી અને એ જ નંબર પ્લેટ હતી જેની શોધ પોલીસને છેલ્લા 4 વર્ષથી હતી અને જેણે મારા ખુશહાલ પરિવારને પૂરી રીતે અંધારામાં ધકેલી દીધો હતો। મને એ રાત યાદ આવી જ્યારે દીદી ફોન પર વાત કરતા ઘરની બહાર નીકળી રહી હતી અને હું બાલ્કનીમાંથી તેમને જતા જોઈ રહ્યો હતો। તે આજ કાળા રંગની લેન્ડ ક્રુઝર કારમાં બેસીને હેમખેમ ઘરથી નીકળી હતી, પણ એ પછી તેમની લાશ ઘરે આવી હતી। મેં જ્યારે આ કારને ઘરથી નીકળતા જોઈ હતી તો તેની નંબર પ્લેટ પર જે નંબર છપાયેલો હતો તે મને સારી રીતે યાદ થઈ ગયો હતો। મેં જ્યારે પોલીસને આ કાળા રંગની ગાડી વિશે જણાવ્યું
અને તેનો નંબર પણ જણાવ્યો કે દીદી મળતા પહેલાં આ કારમાં બેસીને ગઈ હતી અને પછી તેમના ગયાના 2 કલાક પછી અમને તેમના મૃત્યુના સમાચાર મળી ગયા. જરૂર તેમનો હત્યારો તે કારમાં જ બેઠો હશે. આ નંબર હું ક્યારેય ભૂલી ન શકું. હજી હું ત્યાં જ રસ્તાના કિનારે ઊભો હતો અને મારું મગજ આ કડવી હકીકતને સ્વીકારવા માટે વિશ્વાસ કરી શકતું નહોતું કે હત્યારો આટલા વર્ષો પછી આ રીતે અચાનક મારી સામે આવી જશે, અને તે પણ આ અજીબો ગરીબ વેશમાં. હું ખૂબ જ ધીમા, બોજીલ અને ધ્રુજતા પગલાં સાથે પાછો સ્ટોરની અંદર આવી ગયો હતો અને દિવાલનો સહારો લઈને જમીન પર બેસી ગયો. તે જૂનો ચશ્મો મારી મુઠ્ઠીમાં મજબૂતીથી કેદ હતો અને મારું મગજ સતત જૂના સમયની એ ઊંડી તકલીફો અને બંધ યાદોમાં ખોવાઈ ગયું હતું, જેને મેં ઘણી મુશ્કેલીથી મારી અંદર દફન કરી હતી અને જેનો ઘા આજે પણ પહેલા દિવસની જેમ લીલો હતો. હું ગરીબ પરિવારમાંથી સંબંધ રાખતો હતો. મારા પરિવારમાં મારા અને મારી મા સિવાય મારાથી મોટી બહેન આભા દીદી અને મારાથી નાની મારી બહેન નેહા હતી. અમારા પરિવારમાં ખૂબ પ્રેમ હતો. મારા પિતાનું મૃત્યુ 2014માં થયું હતું. મારી દીદીને મારા પિતાએ ખૂબ ભણાવી લખાવી હતી. તે એટલી કાબિલ થઈ ગઈ હતી કે તેમની એક સારી કંપનીમાં નોકરી લાગી ગઈ હતી. ત્યાંના માલિક રાકેશ ગોયંકાનો દીકરો શુભમ ગોયંકા મારી દીદીને પસંદ કરતો હતો. તે બંને વચ્ચે સારી મિત્રતા હતી. મારી દીદી હંમેશા ખુશ રહેતી હતી અને સારું કમાતી હતી. તેમની કમાણીથી અમારા ઘરનું ગુજરાન આરામથી ચાલી રહ્યું હતું. હું અને મારી નાની બહેન તેમની જ કમાણીથી ભણી રહ્યા હતા. ત્યારે હું તે સમયે 12મા ધોરણમાં હતો અને મારી નાની બહેન નેહા 7મા ધોરણમાં હતી. પિતાજીના મૃત્યુ પછી દીદીએ ઘરને ખૂબ સારી રીતે સંભાળી લીધું હતું. તે મને કહેતી હતી કે તું પણ તારું ભણતર પૂરું કરી લે, એ પછી હું તને પણ મારી જ કંપનીમાં સારી પોસ્ટ પર લગાવી દઈશ. પછી આપણે બંને ભાઈ બહેન આપણા ઘરને ચલાવીશું. મા દીદીને કહેતી હતી કે જેવો તારા ભાઈને નોકરી લાગી જશે હું જલ્દીથી તારા લગ્ન કરી દઈશ. પરંતુ મારી દીદી લગ્ન ત્યાં સુધી કરવા માંગતી નહોતી જ્યાં સુધી અમે બંને ભાઈ બહેનનું ભણતર પૂરું ન થઈ જાય અને મને નોકરી ન લાગી જાય. આજથી છેલ્લા 4 વર્ષ પહેલાં સુધી મારી જિંદગી ખૂબ શાંતિભરી હતી. હું મેડિકલ લાઇનમાંથી ભણવા માંગતો હતો અને મારું એકમાત્ર સપનું એક કાબિલ ડૉક્ટર બનીને લોકોનો ઈલાજ કરવાનું હતું. અમારા નાના ઘરમાં મોહબ્બતભર્યા પરિવારમાં મારી દીદી છોકરી હોવા છતાં પણ પોતાના આખા પરિવારનો બોજ ઉઠાવેલી હતી. તે ગોયંકા ઇન્ડસ્ટ્રીઝમાં સિનિયર ઓડિટરની પોસ્ટ પર કામ કરતી હતી અને ખૂબ જ ઈમાનદાર અને સિદ્ધાંત પસંદ હોવાને કારણે તેમની બધા ખૂબ જ ઇજ્જત કરતા હતા. તે હંમેશા મને એ જ સમજાવતી હતી કે જે રીતે છોકરી થઈને પણ હું સફળ થઈશું, અમારા પપ્પાએ અમને ઉડવા માટે પાંખો આપી, એ જ રીતે તું પણ એક દિવસ એટલો સફળ થઈ જજે કે તારા પરિવારની બધી પરેશાનીઓ દૂર કરી દેજે. હું હંમેશા દીદીને એ જ કહેતો હતો કે હું તમને વચન આપું છું, જ્યારે મને નોકરી લાગી જશે ત્યારે હું પોતે તમારા ધામધૂમથી લગ્ન કરાવીશ અને તમારા લગ્નમાં કોઈ કમી નહીં છોડું. અમે ત્રણેય ભાઈ બહેનમાં ખૂબ પ્રેમ હતો. અમારી જિંદગી ખુશીઓથી ભરેલી હતી. નેહાની વાતો ઘરમાં રોનક કરી દેતી હતી અને દીદી અમારા બધાનું ધ્યાન રાખવામાં કોઈ કસર છોડતી નહોતી. બધું ખૂબ સારું ચાલી રહ્યું હતું ત્યાં સુધી કે તે અંધારી રાત આવી જેણે અમારી બધી શાંતિ છીનવી લીધી. મને આજે પણ તે રાત સારી રીતે યાદ છે. હું મારા રૂમમાં અભ્યાસ કરી રહ્યો હતો. મારો રૂમ 2nd ફ્લોર પર બનેલો હતો, જેમાં મારી બારી ખુલી રહી હતી અને બહારના રસ્તાનું દ્રશ્ય સ્પષ્ટ દેખાતું હતું. તે દિવસે દીદી સવારથી જ ખૂબ પરેશાન હતી. મેં અને નેહાએ ઘણીવાર પૂછ્યું પણ હતું, દીદી આજે તમારા ચહેરા પર એ મુસ્કાન નથી જે હંમેશા હોય છે. તેમણે બસ એ કહીને ટાળી દીધું કે મારા માથામાં દુખાવો થઈ રહ્યો છે અને અમને કંઈ પણ જણાવ્યું નહીં. દીદી સવારથી જ પરેશાન હતી. આ વાત તો સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમના મોબાઈલ પર વારંવાર કોઈનો કોલ આવી રહ્યો હતો પણ તે અમારામાંથી કોઈની સામે ફોન પર વાત કરી રહી નહોતી. જેવો ફોન આવતો તે મોબાઈલ પોતાના રૂમમાં લઈ જઈને શાંતિથી વાત કરી રહી હતી. મને લાગ્યું તેમની કંપનીને કોઈ પ્રકારનું નુકસાન થઈ રહ્યું હશે એટલે જ તે આટલી પરેશાન છે. મેં માથું ખંખેરીને મારા રૂમમાં અભ્યાસ કરવા માટે જતો રહ્યો. 2 કલાક વીત્યા હતા. મેં મારી કિતાબ બંધ કર્યા પછી બારી તરફ આવ્યો. મેં જોયું કે અમારા ઘરના દરવાજા પર એક લેન્ડ ક્રુઝર ઊભી છે. તેમાં હાજર માણસ મને દેખાતો નહોતો. થોડીવાર પછી દીદી ફોન પર વાત કરતી તે ગાડીમાં બેસી ગઈ અને જતી રહી. એવું ક્યારેક નહોતું થયું કે ક્યારેય દીદીને કોઈ ઘરેથી લેવા આવ્યું હોય કે ઘરે ગાડીથી મૂકવા આવ્યું હોય. દીદી હંમેશા પોતે જ પોતાની સ્કૂટીથી ઓફિસ જતી હતી અને પોતાની ઓફિસથી ઘરે પાછી આવતી હતી. મને લાગ્યું તેમને કોઈ જરૂરી કામ આવી ગયું હશે. આખરે તે આટલી મોટી કંપનીમાં જે કામ કરે છે. પછી બસ થોડો સમય વીત્યો હતો અને દીદીનો ફોન આવ્યો. મેં હસતા હસતા ફોન ઉઠાવી લીધો પણ તેમના અવાજમાં એક વિચિત્ર ગભરાહટ અને તેજી હતી જે મેં પહેલાં ક્યારેય અનુભવી નહોતી. તેમણે કહ્યું, ચિરાગ મારી વાત ધ્યાનથી સાંભળ. મેં આજે કંપનીના રેકોર્ડમાં થનારા કરોડો રૂપિયાના ફ્રોડની કેટલીક ઇમ્પોર્ટન્ટ ફાઇલ પકડી છે અને હું આ બધા પુરાવા લઈને સીધી પોલીસ સ્ટેશન જઈ રહી છું.
તું બસ માં અને નેહાનું ધ્યાન રાખજે. મેં પરેશાન થઈને દીદીને રોકવા ચાહ્યું કે તમે આવું ન કરો, ફાઇલ છોડીને ઘરે આવી જાઓ, પરંતુ તે પોતાના કર્તવ્યના ખૂબ પાકા હતા અને તેમણે મારી વાત સાંભળ્યા વિના ફોન બંધ કરી દીધો. હું આખી રાત બેચેની અને અજાણ્યા ડરની સ્થિતિમાં તેમની રાહ જોતો રહ્યો. મારી પરેશાની જોઈને મા પણ જાગી ગઈ હતી અને અમે વારંવાર તેમનો નંબર ડાયલ કરતા રહ્યા, પણ ફોન સતત બંધ જ જઈ રહ્યો હતો. બીજી સવારે અમારા દરવાજા પર પોલીસ આવી અને તેમણે અમને એ સમાચાર આપ્યા જેણે અમારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હતી. પોલીસે જણાવ્યું કે મોડી રાત્રે એક રિસોર્ટમાં તમારી બહેનની લાશ મળી છે. સાંભળ્યું છે કે ત્યાં કોઈ પાર્ટી ચાલી રહી હતી. તમારી બહેને ખૂબ વધારે નશો કરી લીધો હતો અને નશાની હાલતમાં તે રિસોર્ટની સીડીઓ પરથી પડી તો ત્યારે જ તેમનું મૃત્યુ થઈ ગયું. આ સાંભળીને તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. આવું ન થઈ શકે. મારી દીદી તો અહીંથી હેમખેમ ગઈ હતી અને તે ક્યારેય પાર્ટી વગેરે જોઈન કરતી જ નહોતી. તે તો ક્યારેય નશો પણ નહોતી કરતી. આ શું કહી રહ્યા છો? પોલીસ ઇન્સ્પેક્ટરે મારી કોઈ વાત ન સાંભળી. હું મા અને મારી બહેન અમે ત્રણેય બુરી રીતે રડી રહ્યા હતા. અમને દીદીનો મૃતદેહ આપી દેવાયો. દીદી અમને હંમેશા માટે છોડીને ચાલી ગઈ હતી. મારી દીદી પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા હતા. મને પૂરો વિશ્વાસ હતો કે તેમને કોઈ કેસમાં ફસાવવામાં આવ્યા છે. નશો કરવો તો દૂરની વાત, તેવા ખોટા લોકોની પાસે બેસતી પણ નહોતી. અમારા કહેવા પર પોલીસે થોડી ઘણી તપાસ તો જરૂર કરી હતી, પરંતુ એ પછી પોલીસ પણ જાણે આ કેસને પોતાના હાથમાં લઈ રહી નહોતી. હું જાણતો હતો. દીદીએ મને ફોન પર જણાવ્યું હતું કે તે પોલીસ સ્ટેશન જઈ રહી છે, પરંતુ પોલીસ સ્ટેશનને બદલે તે રિસોર્ટ સુધી કેવી રીતે પહોંચી તે મારી સમજમાં આવી રહ્યું નહોતું. પોલીસ મારી કોઈ વાત પર વિશ્વાસ કરવા માટે તૈયાર નહોતો અને કહેવામાં આવી રહ્યું હતું કે નશાની હાલતમાં સીડીઓ પરથી પડવાથી તેમનું મૃત્યુ થયું છે, જ્યારે મને આ વાત પર બિલકુલ પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો, કેમ કે દીદીનો મૃતદેહ અમે જોયો હતો તો તેમની બોડી પૂરી રીતે નીલી પડી ચૂકી હતી. હું પોલીસને તે ગાડી વિશે જણાવવા માંગતો હતો જે અમારા ઘરે આવી હતી, કેમ કે મને આ અકસ્માત નહીં હત્યા લાગી રહી હતી. પોલીસે મારી આ વાત પર પણ વિશ્વાસ ન કર્યો અને ગાડીનો પત્તો પણ ન લગાવ્યો. થોડા દિવસો સુધી તો પોલીસવાળા કહેતા રહ્યા કે અમારી તપાસ ચાલુ છે, પણ પછી જાણે શું થયું, કોનું દબાણ આવ્યું અને કઈ તાકાત આ કેસ સાથે જોડાઈ ગઈ કે પોલીસે અચાનક તેને અકસ્માતનું રૂપ આપીને હંમેશા માટે બંધ કરી દીધો. અમારા ઘરના હાલત દિવસો દિવસ ખરાબ થવા લાગ્યા હતા. દીદીના ગયા પછી ઘર ખર્ચ પર પણ ઘણો અસર પડ્યો હતો. થોડા મહિના તો જેમ તેમ ગુજરાન ચાલી ગયું હતું, પણ હવે ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું હતું. હાલત મને આ હદે મજબૂર કરી દીધા હતા કે મારે મારા મેડિકલનો અભ્યાસ વચ્ચે અધૂરો છોડવો પડ્યો હતો, કેમ કે હવે મારે મારી બીમાર મા અને નાની બહેનની જવાબદારી ઉઠાવવાની હતી. હું નોકરીની શોધમાં ઘણા મહિનાઓ સુધી ઠોકરો ખાતો રહ્યો, પણ ક્યાંય આશાની કોઈ કિરણ નજર આવી રહી નહોતી. ઘરમાં ભૂખ્યા રહેવાનો વારો આવી ગયો હતો અને મને સમજ નહોતું આવી રહ્યું કે હું મારી ફેમિલીને આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર કાઢું. પછી અમારા આ કઠિન જીવનમાં એક એવો મસીહા આવ્યો જેને અમારી મદદ કરી. તે હતા રાકેશ ગોયંકા જી, મારી દીદીના બોસ, જે એક ખૂબ જ સારા માણસ હતા. દીદીની ઈમાનદારીની હંમેશા તારીફ કરતા હતા. દીદીના મૃત્યુ પર પણ તે અમારું દુઃખ હળવું કરવા માટે અમને મળવા આવ્યા હતા અને તેમને દીદીના મૃત્યુ પર ખૂબ અફસોસ હતો. તેમનો દીકરો શુભમ ગોયંકા મારી દીદીથી પ્રેમ કરતો હતો. તે પણ અમારા દુઃખમાં દરેક રીતે સામેલ થયો હતો. પણ હવે જ્યારે તેમને અમારા ઘરની આર્થિક સ્થિતિ વિશે ખબર પડી તો રાકેશજીએ મને કહ્યું કે બેટા, મને તારી પરેશાની વિશે ખબર પડી છે. તારી દીદીએ હંમેશા અમારી કંપનીને સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચાડી છે. તે એક ખૂબ સારી અને ઈમાનદાર માણસ હતી. હું તેને મારી દીકરીની જેમ માનતો હતો. તું તો જાણે છે કે હું ભલે ગમે તેટલો અમીર માણસ છું, પણ લોકોની ખૂબ મદદ કરું છું. પછી તું પણ મારા દીકરા જેવો છે. તારી મદદ કેમ ન કરું? તને પરેશાન થવાની કોઈ જરૂર નથી. બતાવ, તું કયું કામ કરવા માંગે છે. જે કામ તને આવડતું હશે હું તે જ કામની નોકરી પર તને લગાવી દઈશ. જો તું તારી દીદીની જેમ વધારે ભણેલો ગણેલો હોત તો હું તને મારી કંપનીમાં જ રાખી લેત. મેં કહ્યું, હું મેડિકલ લાઇનમાંથી ભણવા માંગતો હતો, ડૉક્ટર બનવા માંગતો હતો. તેમણે કહ્યું, બેટા, તું તારો અભ્યાસ તારી કમાણીથી ચાલુ રાખી શકે છે, પણ તે પહેલાં તેમણે મને પોતાના મોટા સ્ટોર પર એક સારી પગારવાળી નોકરી અપાવી દીધી હતી, જેનાથી ઘરનો ખર્ચ અને મારી બહેનનો ખર્ચ પણ પૂરો થઈ રહ્યો હતો. હું વિચારી રહ્યો હતો, આજે જો અમારી દીદી જીવતી હોત અને તેમના લગ્ન રાકેશજીના દીકરા શુભમ સાથે થઈ ગયા હોત તો તેમને ક્યારેય કોઈ પ્રકારની કોઈ તકલીફ ન થાત. મારી દીદી કેટલી ભાગ્યશાળી હતી કે આટલા સારા માણસ તેમના સસરા બનતા. શુભમજી સાથે પણ મારી ક્યારેક મુલાકાત થતી રહેતી હતી.
શુભમજી મારી દીદીને ખૂબ યાદ કરતા હતા અને યાદ કરતાં કરતાં તેમની આંખોમાંથી આંસુ નીકળી આવતા હતા. અમે બધા લોકો તે બંને બાપ દીકરાને અમારા મસીહા માનતા હતા, કેમ કે ખરાબ સમયમાં ઉપરવાળાએ તેમને અમારી પાસે મોકલીને અમારી જિંદગી બચાવી લીધી હતી. હું દિવસ રાત પૂરી ઈમાનદારી અને લગનથી સ્ટોર પર કામ કરતો હતો, જેથી રાકેશજીનું માથું ઊંચું કરી શકું અને તેમના વિશ્વાસ પર પૂરો ઉતરી શકું. સ્ટોરના ઠંડા ફર્શ પર બેઠા બેઠા હું મારી વિચારની ગહેરાઈઓથી અચાનક બહાર આવ્યો હતો. મારા હાથમાં હાજર તે ચશ્મો મને હકીકતની દુનિયામાં પાછો લઈ આવ્યો હતો. મારા સીનામાં ગુસ્સા, લાચારી અને બદલાની આગ એવી સળગવા લાગી હતી, જેને કાબૂ કરવો મારા માટે અસંભવ થઈ રહ્યો હતો. તે વૃદ્ધ માણસ કોઈ સામાન્ય ગરીબ માણસ નહોતો હોઈ શકતો, જે આટલી મોંઘી ગાડીમાં બેઠો હતો અને તે જાણી જોઈને મારી સાથે જૂઠું બોલીને ગયો હતો. મેં ઊભા થઈને તે ચશ્માને સ્ટોરની તેજ રોશનીમાં ખૂબ ધ્યાનથી જોવાનું શરૂ કરી દીધું હતું. આ એક બેસ્ટ ક્વોલિટીના ચશ્મા હતા અને તેની ફ્રેમ મોંઘી લાગી રહી હતી. મેં તેને દરેક તરફથી ઉલટું સુલટું કરીને જોયું તો મારી નજર તેની દંડીના અંદરના ભાગ પર પડી. ત્યાં શહેરના એક ખૂબ જ વીઆઈપી અને અમીર વિસ્તારની એક મોટી ઓપ્ટિકલ સેન્ટરનો લેઝર માર્ક લાગેલો હતો. તેની બિલકુલ સાથે એક નાનો સિરિયલ નંબર પણ બારીક શબ્દોમાં નોંધવામાં આવ્યો હતો. આ જોતાં જ મારા દિલમાં એક જબરજસ્ત આશા જાગી ઉઠી હતી. આ સિરિયલ નંબર તેમની દુકાનના રેકોર્ડિંગમાં જરૂર હાજર હશે અને આજ તે એકમાત્ર પુરાવો હતો જે મને આ વૃદ્ધ અને હત્યારાની ગાડી સુધી પહોંચાડી શકતો હતો. મારા મગજમાં ઝડપથી દીદીના બોસનો ખ્યાલ આવ્યો કે હું હમણાં તેમને ફોન કરીને બધા મામલા વિશે જણાવું. તે જરૂર મારી પૂરી મદદ કરશે, કેમ કે તે ખૂબ તાકાતવર અને શરીફ માણસ છે. પરંતુ પછી હું અચાનકથી રોકાઈ ગયો. ચિરાગ, હમણાં કોઈને કંઈ ન જણાવવું જોઈએ. તે બોસ જ કેમ ન હોય? જો હત્યારાને થોડી પણ ભનક પડી ગઈ કે તું તેની શોધમાં છે તો તે હંમેશા માટે ગાયબ થઈ જશે અને તું તે છેલ્લા મોકો પણ ગુમાવી દઈશ. મેં પોતાની ફેસલો કર્યો અને એમ પણ હું રાકેશજી જેવા શરીફ માણસને મારા પર્સનલ બદલાના ચક્કરમાં ઉલઝાવીને કોઈ ખતરામાં નહોતો નાખવા માંગતો. મેં તે ચશ્મો મોટી સાવધાની સાથે મારા ખિસ્સામાં રાખ્યો અને પાકો ઈરાદો કરી લીધો કે કાલે સવારે ડ્યુટી પર પછી આવીશ પહેલાં આ ઓપ્ટિકલ સેન્ટર જઈશ અને તેના સિરિયલ નંબરના દ્વારા આ વૃદ્ધ માણસનું બધું કાચું ચીઠું કાઢીશ. ભલે મારે તેના માટે કોઈ પણ પગલું ઉઠાવવું પડે. રાતનો બાકીનો હિસ્સો મેં આજ બેચેનીમાં ગુજારી દીધો હતો અને હું બસ સવાર થવાની રાહ જોવા લાગ્યો હતો કે મારી દીદીના હત્યારા સુધી પહોંચવાનો આ પહેલો અને અહમ સફર શરૂ કરી શકું. જેવી સૂરજની પહેલી કિરણ રૂમમાં આવી હું ઝડપથી ઊભો થયો અને તૈયાર થવા લાગ્યો, કેમ કે આજનો દિવસ મારી જિંદગીનો સૌથી અહમ દિવસ સાબિત થવાનો હતો. હું રૂમમાંથી બહાર નીકળ્યો તો માં કિચનમાં નાસ્તો બનાવી રહી હતી અને નેહા પોતાના સ્કૂલ યુનિફોર્મમાં તૈયાર બેઠી હતી. ભૈયા, તમારી આંખો આટલી લાલ કેમ થઈ રહી છે? શું તમે આખી રાત સૂતા નથી? નેહાએ મારી તરફ જોતા માસુમિયતથી પૂછ્યું. મેં કહ્યું, કંઈ નહીં, બસ રાત્રે સ્ટોર પર કામ વધારે હતું એટલે થાક લાગી ગઈ છે. તું જલ્દીથી નાસ્તો કર, નહીંતર સ્કૂલ માટે મોડું થઈ જશે. ત્યારે માએ અવાજ લગાવી, બેટા જલ્દીથી આવીને ચા પી લે. અને નેહાની ફીનું શું થયું? આજે તો છેલ્લી તારીખ છે ને? મેં કહ્યું, માં તમે બિલકુલ પરેશાન ન થાઓ. મેં રાત્રે જ પૈસાનો હિસાબ કરી લીધો હતો અને આજે હું રાકેશજી પાસેથી થોડી એડવાન્સ સેલરી પણ લઈ લઈશ. તે મને ક્યારેય ના નહીં પાડે. તમે બસ મારી અને નેહાની સફળતા માટે પ્રાર્થના કરો. મેં માને તસલ્લી આપી અને જલ્દીથી ચાનો કપ ખતમ કરીને ઘરની બહાર નીકળી આવ્યો હતો. મારે ઝડપથી તે ઓપ્ટિકલ સેન્ટર પહોંચવાનું હતું જેનું નામ અને લેઝર માર્ક તે ચશ્મા પર નોંધાયેલું હતું. મેં ઓટો કર્યો અને શહેરના મોંઘા વિસ્તારની તરફ નીકળી પડ્યો, જ્યાં મોટા મોટા બ્રાન્ડ અને શાનદાર દુકાન હાજર હતી. થોડીવાર પછી હું આ શાનદાર ઓપ્ટિકલ સેન્ટરની સામે ઊભો હતો, જેનો કાચનો દરવાજો ખૂબ ચમકદાર હતો. અંદરનું માહોલ કોઈ 5 સ્ટાર હોટલથી ઓછું નહોતું લાગી રહ્યું. મેં એક લાંબો શ્વાસ લીધો અને દરવાજો ધકેલીને અંદર દાખલ થઈ ગયો. સામે કાઉન્ટર પર એક સેલ્સમેન ઊભો હતો, જે મને સામાન્ય કપડામાં જોઈને થોડો હેરાન થયો હતો. જી સર, મેં આઈ હેલ્પ યુ? તેણે ધીમી મુસ્કાન સાથે પૂછ્યું. મેં કહ્યું, સર, મને તમારી પાસેથી એક ખૂબ જરૂરી કામ છે. ખરેખર આ ચશ્મો કાલ રાત્રે કોઈ અમારા મેડિકલ સ્ટોર પર ભૂલી ગયું છે. આના પર તમારી દુકાનનો લેઝર માર્ક અને સિરિયલ નંબર હાજર છે. એટલે હું ઈચ્છું છું કે તમે તમારા રેકોર્ડથી તેના માલિકનો પતો જણાવી દો, જેથી હું આ અમાનત તેના સુધી પહોંચાડી શકું. મેં તે ચશ્મો ખિસ્સામાંથી કાઢીને કાઉન્ટર પર મૂકતા નર્મસથી કહ્યું હતું. સેલ્સમેને ચશ્મો ઉઠાવીને તેને ઉલટું સુલટું કરીને જોયો અને પછી પોતાના કોમ્પ્યુટરની સ્ક્રીન પર કંઈક ટાઈપ કરવા લાગ્યો અને બોલ્યો, આ તો ઘણો મોંઘો છે અને અમારા રેકોર્ડ મુજબ આ સુરેશ નામના કોઈ માણસ પર રજીસ્ટર છે. મેં કહ્યું, આ સુરેશ કોણ છે અને શું તેનું કોઈ સરનામું, ફોન નંબર તમારી પાસે નોંધાયેલું છે? સેલ્સમેને મને થોડી વિચિત્ર નજરોથી જોયો, પછી બોલ્યો, અમે અમારા કસ્ટમરની પર્સનલ ઇન્ફોર્મેશન આ રીતે કોઈને આપી શકતા નથી.
આ અમારા સિદ્ધાંતોની વિરુદ્ધ છે. મેં કહ્યું, સર, તમે પ્લીઝ મારી વાત સમજવાની કોશિશ કરો. તે એક ખૂબ જ વૃદ્ધ અને બીમાર માણસ છે જેને દિલની પ્રોબ્લેમ છે અને તે કાલે રાત્રે પોતાની મોંઘી દવાઓ પણ અમારા સ્ટોર પર જ છોડી ગયા હતા. મેં થોડો ગંભીર થઈને જૂઠાણાનો સહારો લેતા તેને મારી વાતોમાં લેવાની કોશિશ કરી. મારી વાત સાંભળીને સેલ્સમેન થોડો નરમ પડી ગયો હતો અને તેણે ફરી સ્ક્રીન તરફ જોયું. ઠીક છે, હું તમને જણાવી દઉં છું. ખરેખર આ સુરેશ કોઈ મોટો માણસ નથી, પણ તે શહેરના એક ખૂબ ફેમસ બિઝનેસમેનનો પર્સનલ ડ્રાઈવર છે અને તેમના બોસે તેમને આ ચશ્મો અમારી દુકાનથી ગિફ્ટમાં લઈને આપ્યો હતો. એટલે રેકોર્ડમાં તેમના બોસના ઘરનું સરનામું નોંધાયેલું છે. સેલ્સમેને મને જણાવતા એક કાગળ પર એડ્રેસ લખીને મારી તરફ લંબાવી દીધો હતો. ડ્રાઈવર આ સાંભળતા જ મારું મગજ બુરી રીતે ઉલઝાઈ ગયું હતું. જો તે ખરાબ હાલતવાળો ભિખારી વૃદ્ધ એક ડ્રાઈવર છે, તો પછી તે લેન્ડ ક્રુઝરનો અસલી માલિક કોણ છે જે કાલ રાત્રે તે ડ્રાઈવરને આ ગાડીમાં બેસાડીને લઈ ગયો હતો? અને એક ડ્રાઈવર આટલી મોંઘી ગાડીની પાછળની સીટ પર કેમ બેઠો હતો? મારા મગજમાં સવાલોનું એક તોફાન મચી ગયું હતું. પરંતુ મેં તે કાગળ સેલ્સમેન પાસેથી લીધો અને તેનું થેન્ક યુ કહીને દુકાનમાંથી બહાર નીકળી ગયો. આ કાગળ પર જે એડ્રેસ હાજર હતો તે પણ શહેરના મોટા અને ડિફેન્સવાળા વિસ્તારનો હતો. મેં સમય બરબાદ કર્યા વિના એક બીજો ઓટો લીધો અને આ એડ્રેસ પર રવાના થઈ ગયો. રસ્તા પર મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. મારા મગજમાં દીદીની હસતી તસવીર ઘૂમી રહી હતી, જેને યાદ કરીને મને હંમેશા હિંમત મળતી હતી. થોડીવાર પછી ઓટો શાંત રસ્તા પર આવીને રોકાઈ ગયો. મેં ઓટોવાળાને પૈસા આપીને પગપાળા જ તે સરનામાને શોધવા લાગ્યો. થોડા પગલાં ચાલ્યા પછી સામે એક મોટો બંગલો હાજર હતો. મેં આજુબાજુ જોયું. ગલીમાં પૂરી રીતે સન્નાટો હતો અને કોઈ પણ આવતું જતું દેખાઈ રહ્યું નહોતું. હું દબાયેલા પગલાંથી ચાલતો તે બંગલાની ઊંચી દિવાલની બિલકુલ સાથે હાજર એક મોટા ઝાડના થડની પાછળ છુપાઈને ઊભો થઈ ગયો અને અંદરનું દ્રશ્ય જોવાની કોશિશ કરવા લાગ્યો. થોડો દરવાજો ખુલ્લો હતો અને અંદરથી મોટો પોર્ચ સ્પષ્ટ નજર આવી રહ્યો હતો. મારી નજર પોર્ચમાં ઊભી તે કાળી ગાડી પર પડી અને મારા શ્વાસ એકવાર ફરીથી રોકાઈ ગયો. આ એ જ લેન્ડ ક્રુઝર હતી, બિલકુલ એ જ, જેની ચમકતી બોડી અને નંબર પ્લેટ આજના દિવસની રોશનીમાં મારી સામે હતી. પરંતુ મારા આશ્ચર્યની હદ તે સમયે ન રહી જ્યારે મેં જોયું કે એ જ સુરેશ જે કાલ રાત્રે બીમાર અને ગરીબ માણસના રૂપમાં મારા સ્ટોર પર આવ્યો હતો. આ સમયે સાફ સુથરા ડ્રાઈવરનો યુનિફોર્મ પહેરીને તે કાળી લેન્ડ ક્રુઝરને મહેનત અને લગનથી ધોઈ રહ્યો હતો. તે બીમાર કે લાચાર નહોતો લાગી રહ્યો, જેમણે તેણે કાલ રાત્રે મારી સામે નાટક કર્યો હતો. તેણે મારી હમદર્દીનો આ રીતે ફાયદો ઉઠાવ્યો હતો. પણ હું શાંતિથી બધું ઊભો જોતો રહ્યો. થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને એક મોંઘો સૂટ પહેરેલો, આંખો પર કાળો ચશ્મો, હાથોમાં બ્રીફકેસ પકડી પોતાના એટીટ્યૂડ સાથે ચાલતો બહાર આવ્યો. મેં તે માણસનો ચહેરો જોવા માટે મારી ગરદન થોડી આગળ કરી, પણ જેવી મારી નજર તે માણસના ચહેરા પર પડી, મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. હું ત્યાં જ ઝાડ સાથે ટેકો લઈને બેસવા લાગ્યો. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. હા, મને લાગી રહ્યું હતું કે જાણે કોઈએ મારા મગજ પર કોઈ ખૂબ મોટો હથોડો માર્યો હોય. તે કોઈ સામાન્ય માણસ નહીં જેને હું દેવતા માનતો હતો. તે રાકેશજી હતા, જેણે અમારા ખરાબ સમયમાં અમારી મદદ કરી હતી. તે જ આ બંગલા અને કાળી લેન્ડ ક્રુઝરનો અસલી માલિક હતો. તેણે તેજ અને કડક અવાજમાં કહ્યું, જલ્દી કર, મને મોડું થઈ રહ્યું છે. તને ખબર છે ને કે આજે મારી મીટિંગ છે અને તું ગાડી સાફ કરવામાં આટલી વાર કેમ લગાવી દે છે? આ એ જ અવાજ હતો જેને હું જાણતો હતો. તેના અંદાજમાં નરમાશ અને હમદર્દી ગાયબ હતી, જે મારી સામે બતાવતો હતો. જી સર, બસ 2 મિનિટ, સુરેશે ડરેલા અંદાજમાં જવાબ આપ્યો અને જલ્દી ગાડીને કપડું મારવા લાગ્યો. તેણે મોટી સાવધાની સાથે બ્રીફકેસ ગાડીમાં રાખ્યો અને પોતે પાછળની સીટ પર બેસી ગયો. સુરેશ ડ્રાઇવિંગ સીટ પર બેઠો અને ગાડી બંગલામાંથી બહાર નીકળી ગઈ. હું ત્યાં જ દિવાલ સાથે જમીન પર બેઠો રહ્યો. મને મહેસૂસ થઈ રહ્યું હતું કે જાણે મારી આસપાસની દુનિયા ઝડપથી ઘૂમી રહી છે અને મને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે. મારા મગજમાં ઝડપથી પાછળની બધી કડીઓ અને વેરવિખેર થયેલા ટુકડા જોડાવા લાગ્યા અને એક એવું ભયાનક સત્ય સામે આવ્યું જેણે મારી આત્માને ચાળી નાખી હતી. ક્યાંક એમનો દીકરો શુભમ તો તેમની સાથે નથી મળ્યો. આ વિચાર મારા મગજમાં આવતા જ મેં પોતે જ કહ્યું, નહીં, તે તો દીદીને ખૂબ પ્રેમ કરતો હતો. મેં વિચાર્યું પણ હતું કે હું શુભમને આ વિશે જણાવું, પણ મેં હજી કોઈને કંઈ પણ જણાવવાનો ફેસલો નહોતો કર્યો. પણ આ ડ્રાઈવરને પકડવા વિશે વિચાર્યું હતું. દીદીએ મને ફોન કરીને કહ્યું હતું કે તે પુરાવા લઈને પોલીસ પાસે જઈ રહી હતી અને પછી તેમના મૃત્યુના સમાચાર આવી ગયા. ન જાણે સચ્ચાઈ શું હતી. હું બધું સત્ય જાણવા માંગતો હતો. આ માણસે મને અહેસાન અને ખોટી હમદર્દીના બોજ નીચે દબાવી દીધો હતો, જેથી તે સતત અમારા પર નજર રાખી શકે અને હું ક્યારેય મારી બહેનના હત્યારાઓને શોધી ન શકું. હું પોલીસ પાસે જવાની હિંમત ન કરી શક્યો. મને નોકરી આપવી એક છળ અને એક ભયાનક ઝાડ હતી, જેમાં
જેમાં હું 4 વર્ષથી ખુશી ફસાયેલો હતો. મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. આ ધોખા અને આઘાતના આંસુ હતા. હું ઘણી વાર સુધી લાચારીથી ત્યાં જ રડતો રહ્યો. પણ જેમ જેમ સમય વીતી રહ્યો હતો, મારું દુઃખ ગુસ્સાથી આગમાં બદલાતું જઈ રહ્યું હતું. મેં પોતાને સંભાળ્યો અને ઊભો થઈ ગયો. હવે મને સચ્ચાઈની ખબર પડી ચૂકી હતી અને હવે હું ચૂપ બેસવાનો નહોતો. એક જરૂરી સવાલ હજી પણ મારા મગજને પાગલ કરી રહ્યો હતો અને બુરી રીતે ઉલઝાવી રહ્યો હતો. જો આ સુરેશ રાકેશજીનો ડ્રાઈવર છે અને તે કાલ રાત્રે એ જ ગાડીમાં પાછો આવ્યો હતો, તો તે ગરીબ અને લાચાર બનીને આખા શહેરને છોડીને માત્ર અને માત્ર મારા મેડિકલ સ્ટોર પર દવા લેવા કેમ આવ્યો હતો? તે શહેરના સૌથી મોટા મેડિકલ સ્ટોર પર પણ તો જઈ શકતો હતો. તેની પાસે તો દવા ખરીદવાના પૈસા પણ નહોતા. તે સીધો મારી પાસે જ કેમ આવ્યો? તેની પાછળ જરૂર કોઈ ખૂબ ઊંડું રહસ્ય કે કોઈ ખાસ કારણ છુપાયેલું હતું. મેં ફેસલો કરી લીધો હતો કે હવે હું આ સવાલનો જવાબ સુરેશ પાસેથી જ લઈશ અને તેને એકાંતમાં પકડીશ, કેમ કે તે જ જણાવી શકતો હતો કે તે આ ગાડીમાં મારી બહેનને લઈને રિસોર્ટ ગયો હતો કે પછી પોલીસ સ્ટેશન. જે પણ સત્ય હતું આ તે જ જણાવવાનો હતો. આખો દિવસ મેં કોઠીની આસપાસ રહીને સમય વિતાવ્યો હતો અને શાંત થવાની રાહ જોવા લાગ્યો. મને ખબર હતી કે રાકેશ ગોયંકા અને શુભમ ગોયંકા સાંજે ઓફિસમાંથી પાછા આવે છે અને ડ્રાઈવર પોતાના માલિકને છોડ્યા પછી એ ફ્રી થઈ જાય છે. જેવી શાંત થવા લાગી, તે કાળી લેન્ડ ક્રુઝર પાછી બંગલાની અંદર દાખલ થઈ. થોડીવાર પછી સુરેશ પોતાના સામાન્ય કપડાં પહેરીને થાકેલા પગલા સાથે કોઠીના નાના દરવાજામાંથી બહાર નીકળ્યો અને પગપાળા જ રસ્તાના કિનારે ચાલવા લાગ્યો. કદાચ તે પોતાના ઘરે જઈ રહ્યો હતો કે કોઈ કામથી બહાર નીકળ્યો હતો. હું શાંતિથી થોડું અંતર રાખીને તેનો પીછો કરવા લાગ્યો. તે મુખ્ય રસ્તા પરથી થતો એક જૂની અને સોમસામ ગલીમાં દાખલ થયો, જ્યાં સ્ટ્રીટ લાઇટ પણ ઠીકથી કામ કરી રહી નહોતી અને લોકોનું આવવું જવું ઓછું હોવા બરાબર હતું. આજ મારા માટે સૌથી શ્રેષ્ઠ મોકો હતો. મેં મારા પગલાંની રફતાર તેજ કરી અને ઝડપથી ચાલતો બિલકુલ તેની નજીક પહોંચી ગયો. સુરેશે કદાચ મારા પગલાંનો અવાજ સાંભળી લીધો હતો. તેણે ગભરાઈને પાછળ ફરીને જોયું, પણ એ પહેલાં કે તે કોઈ પ્રતિક્રિયા આપે, મેં ફૂર્તિથી આગળ વધીને તેનો રસ્તો રોકી લીધો અને મારા બંને હાથોથી તેને દિવાલ સાથે પૂરી તાકાતથી ધકેલતા ત્યાં જ જકડી લીધો. સુરેશની આંખોમાં ડર અને દહેશત ફેલાઈ ગઈ હતી અને તે બુરી રીતે ધ્રુજવા લાગ્યો. તું એ જ છે ને, એ જ રાતવાળો છોકરો? તું મારી પાસેથી શું ઈચ્છે છે? મને છોડી દે. સુરેશનો અવાજ ડરના માર્યા બુરી રીતે કાંપી રહ્યો હતો. મેં તેની આંખોમાં આંખો નાખી. મારી આંખોમાં તે સમયે 4 વર્ષનો ગુસ્સો, નફરત અને બદલાની આગ ભડકી રહી હતી. તું મને ખૂબ સારી રીતે જાણે છે સુરેશ, અને હું પણ હવે તને ખૂબ સારી રીતે ઓળખી ચૂક્યો છું. બસ હવે કોઈ પણ જૂઠ અને નાટક વિના મને માત્ર આટલું જણાવી દે કે તું કાલ રાત્રે તે ભિખારીવાળું રૂપ ધારણ કરીને આખા શહેરને છોડીને માત્ર અને માત્ર મારા જ મેડિકલ સ્ટોર પર દવા લેવા કેમ આવ્યો હતો? આખરે તારો શું મકસદ હતો? અને જો તે થોડી પણ હોશિયારી બતાવવાની કોશિશ કરી તો યાદ રાખજે, હું તારી તે હાલત કરીશ કે તું જિંદગીભર યાદ રાખીશ. મારી આ અચાનક હરકતે તેને પૂરી રીતે હોશમાં લાવી દીધો હતો. તે દિવાલ સાથે લાગેલો હાંફી રહ્યો હતો. મેં તેના ખભા પર મારી પકડ વધુ મજબૂત કરી દીધી હતી. મેં કહ્યું, મને તારા અને તારા તે મસીહા રાકેશ ગોયંકાના બધા ભયાનક રાજોની ખબર પડી ચૂકી છે. સુરેશ, મને એ પણ ખબર પડી ચૂકી છે કે તું એ જ માણસ છે જે તે રાત્રે કાળી ગાડીમાં બેસીને મારી બહેનને ઘરેથી ક્યાંક લઈ ગયો હતો. બતાવ, તું મારી બહેનને ક્યાં લઈ ગયો હતો? બતાવ, તે રિસોર્ટ કેવી રીતે પહોંચી? અને આ બતાવ કે તેને ઘરેથી લઈ જવાનું કોણે કહ્યું હતું? મારા શબ્દો તેના કાનોમાં ગુંજી રહ્યા હતા અને હું જોઈ શકતો હતો કે તેના ચહેરાનો રંગ પૂરી રીતે સફેદ પડી ચૂક્યો હતો. મેં કહ્યું, મેં તને કાલ રાત્રે આટલી મુશ્કેલીથી મારી બહેનની ફીના પૈસાથી દવા લઈને આપી અને તું મારી સાથે જૂઠું બોલતો રહ્યો. તું મારી બહેનનો હત્યારો છે અને હું તારી પાસેથી બધાનો હિસાબ લઈશ. બોલ, તું મારા સ્ટોર પર કેમ આવ્યો હતો? બતાવ, મારી બહેનનું મૃત્યુ કેવી રીતે થયું? શું રાકેશ ગોયંકાએ તને મને ચેક કરવા માટે મોકલ્યો હતો કે પછી કોઈ બીજો ભયાનક ઈરાદો હતો? ગલીમાં પૂરી રીતે સન્નાટો હતો અને માત્ર અમે બંનેના ભારે શ્વાસોનો અવાજ સંભળાઈ રહ્યો હતો. સુરેશે નજર ઝુકાવી લીધી હતી અને તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. તેની એ બધી મક્કારી જે ગાડીમાં બેસતી વખતે તે મને બતાવી રહ્યો હતો, હવે ક્યાંક ગાયબ થઈ ચૂકી હતી. તે હવે એક લાચાર માણસ લાગી રહ્યો હતો અને હું તેના જવાબની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. અને મારી પકડ તેના ખભા પર એટલી મજબૂત હતી કે તે કોઈ પણ હાલતમાં ત્યાંથી ભાગી નહોતો શકતો. મારી આંખોમાં સતત આંસુ વહી રહ્યા હતા, પણ આ આંસુ મારી નબળાઈના નહીં પણ મારી તાકાતના હતા, જે મને મારી બહેનને ઇન્સાફ આપવા માટે વહી રહ્યા હતા. બતાવ સુરેશ, ચૂપ કેમ થઈ ગયો? સાચું બોલ, નહીંતર હું હમણાં જ આ જ સમયે તને પોલીસને હવાલે કરી દઈશ. તું આખી જિંદગી જેલની કોઠરીમાં સડતો રહીશ. મેં છેલ્લો વાર કર્યો. તે માણસ જે હજી સુધી પોતાને મજબૂત બતાવવાની કોશિશ કરી રહ્યો હતો, અચાનક ફૂટીને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો, બેટા, હું તારી આગળ હાથ જોડું છું. મને પોલીસને હવાલે ન કરતો. હું તને બધું સત્ય જણાવી દઉં છું. હું તારી બહેનનો હત્યારો નથી, પણ હું તો તેને મારી દીકરી સમાન સમજતો હતો. હું રાકેશ ગોયંકાનો સૌથી જૂનો ડ્રાઈવર છું.
તે 27 જૂનની રાત જ્યારે હું મારા બધા કામમાંથી પરવારીને મારા ઘરે જઈ રહ્યો હતો તો નાના માલિકે મને ફોન કર્યો અને કહ્યું કે આભાને જઈને તેના ઘરેથી લઈ આવું. મેં શુભમ સાહેબને કહ્યું કે જી નાના માલિક, હું તો તમારા ઘરના અડધા રસ્તા સુધી પહોંચી ગયો છું અને મેં ગાડી પણ પોર્ચમાં લગાવી દીધી છે. તેમણે ગુસ્સાભર્યા અવાજમાં તે જ શબ્દો સાથે કહ્યું કે તને જેટલું કહેવામાં આવી રહ્યું છે એટલું કર. તને પૈસા સવારથી સાંજ સુધીના નથી આપવામાં આવતા. જા અને જઈને આભાને લઈને સિવિલ એરિયાવાળા રિસોર્ટમાં લઈને આવી જા. તે તને પોલીસ સ્ટેશનનું કહેશે તો કહી દેજે પોલીસ સ્ટેશન જ જઈ રહ્યા છીએ, અને જો રસ્તામાં કોઈ નાટક કરે તો તેની વાત ન સાંભળતો. બસ ગાડી તેજ રફતારથી ચલાવીને તેને રિસોર્ટ સુધી લઈને પહોંચ. નાના માલિકની વાત સાંભળીને હું ગભરાઈ ગયો હતો. મને દાળમાં કંઈક કાળું લાગી રહ્યું હતું. હું નાના માલિકના કહેવા પર તારા ઘરેથી આવીને આભા મેડમને ત્યાંથી લઈ ગયો હતો અને મેં તેમને નાના માલિકના રિસોર્ટ સુધી પહોંચાડી દીધા. તેમણે ત્યાં પહોંચ્યા પછી મને કહ્યું કે મને અહીં કેમ લઈ આવ્યો છો. મેં તો કહ્યું હતું કે આપણે પોલીસ સ્ટેશન જઈ રહ્યા છીએ. તેમણે રસ્તામાંથી જ તને ફોન કરીને જણાવ્યું હતું કે તે પોલીસ સ્ટેશન જઈ રહી છે. ત્યારે તે મારી ગાડીમાં જ બેઠી હતી. ત્યાં ગાડીનો અવાજ સાંભળીને નાના માલિક અને મોટા માલિક બંને ત્યાં આવી ગયા અને તે બંનેએ આભા મેડમ સાથે મુલાકાત કર્યા પછી મને હાથના ઈશારાથી ત્યાંથી મોકલી દીધો. મને કંઈ પણ ઠીક નહોતું લાગી રહ્યું. આભા મેડમ એક સારી છોકરી હતી. મને ડર હતો કે ક્યાંક તેમની સાથે કંઈક ખોટું ન થઈ જાય. મારા ઘરે જવાનો સમય ઘણો પહેલાં જ થઈ ચૂક્યો હતો, પણ મારું ત્યાંથી પણ જવાનું દિલ નહોતું કરી રહ્યું. મેં ફેસલો કર્યો કે મારે અહીં રહીને જોવું જોઈએ કે આખરે આ લોકો અહીં કરી શું રહ્યા છે. કેમ કે તે લોકો આ રીતે ક્યારેય રિસોર્ટ નહોતા ગયા. તે રિસોર્ટને તો હંમેશા પાર્ટી વગેરે માટે જ ઉપયોગ કરવામાં આવતો હતો. તે લોકો જ્યારે અંદર જતા રહ્યા તો મેં બહારની બારીઓમાંથી અંદર ઝાંકવાની કોશિશ કરી. ઘણીવાર સુધી તો મને કંઈ જ નજર ન આવ્યું, પણ જ્યારે થોડીવાર પછી એક બારી હળવીકથી ખોલવાની કોશિશ કરી તો તે ખુલી ગઈ અને પછી અંદરનું બધું દ્રશ્ય મારી આંખોની સામે હતું. નાના સાહેબ આભા મેડમ સાથે કેટલીક જરૂરી ફાઇલ્સને લઈને વાતો કરી રહ્યા હતા અને તેમને કહી રહ્યા હતા કે તારે આ રીતે પોલીસ સ્ટેશનની વાત ન કરવી જોઈતી હતી. તેમની વાત સાંભળીને આભા મેડમને ગુસ્સો આવી ગયો અને તેમણે કહ્યું તો પછી તમે મારી સાથે ધોખો કર્યો છે. તમે મને અહીં કેમ બોલાવી? તમે તો કહ્યું હતું કે તમે ડાયરેક્ટ પોલીસ સ્ટેશન પહોંચી રહ્યા છો અને મને પણ પોતાની ગાડીથી પોલીસ સ્ટેશન બોલાવી રહ્યા હતા. તે ડરામણું હસવા લાગ્યા અને પછી પોતાના ચહેરા પર નર્મસ સજાવીને બોલ્યા, સારું, તું કેમ આટલી હાઈપર થઈ રહી છે? મને મારા પિતાની હકીકત ખબર પડી ગઈ છે કે તે આ બિઝનેસને ખોટી રીતે ચલાવી રહ્યા છે. હું જાણું છું કે તે ગરીબો સાથે બેઈમાની કરી રહ્યા છે, તેમનો હક મારી રહ્યા છે, પણ તે મને આ સચ્ચાઈ જણાવીને ખૂબ સારું કામ કર્યું. હું તેમની સચ્ચાઈ આટલી જલ્દી દુનિયાની સામે નથી લાવી શકતો. તું પરેશાન ન થા. તું એક કામ કર, તું રિલેક્સ થઈ જા. આપણે હમણાં નહીં, આપણે કાલ સવારે આરામથી પોલીસ સ્ટેશન ચાલીશું અને જલ્દી જ મારા ડેડ સળિયા પાછળ હશે. અમારી કંપની ઈમાનદારીથી ચાલશે અને ગરીબોનો હક નહીં મરાય. આભા મેડમ તેમના આ શબ્દો સાંભળીને થોડી રિલેક્સ થઈ ગઈ હતી. પછી તેમણે નોકરને ઈશારો આપ્યો અને તે નોકર એક જ્યુસનો ગ્લાસ લઈને ત્યાં આવ્યો. શુભમ સાહેબે કહ્યું કે આ જ્યુસ પીવો અને તસલ્લી રાખો. આભા મેડમ તેમની વાતોમાં આવી ગઈ અને તેમણે તે જ્યુસ પી લીધો. મને હજી પણ સમજ નહોતું આવી રહ્યું કે આખરે મામલો શું છે, કેમ કે હું પૂરી વાત નહોતો જાણતો અને માત્ર દૂરથી ઊભો આ બધું જોઈ રહ્યો હતો. પણ જ્યારે તે જ્યુસને પીધા પછી આભા મેડમની હાલત બગડી તો તેમને ગભરાટ થવા લાગી અને તેમને અચાનક ઉલટી થઈ તો તેમણે હાથ પગ મારવાનું શરૂ કરી દીધું. હું તેમને બચાવવા માંગતો હતો, પણ ત્યારે જ શુભમ સાહેબનું અસલી રૂપ મારી આંખોની સામે આવી ગયું. તેમણે આભા મેડમને બચાવવાને બદલે તેમનું ગળું પોતાના હાથોથી મજબૂતીથી પકડી લીધો અને કહેવા લાગ્યા, મોટી આવી હતી મારા બાપને જેલ મોકલવા વાળી. હવે તું તો ગઈ. હું તારી સાથે મોહબ્બત કરતો હતો, પણ હવે તારી સાથે નફરત કરું છું. મેં અને મારા ડેડે આટલી ઇજ્જત શોહરત એમ જ હાંસલ નથી કરી. ઘણા લોકોનું ઘર ઉજાડ્યું છે, ઘણા લોકોનો હક માર્યો છે. કોઈ પણ માણસ આટલી સરળતાથી એટલો અમીર નથી થઈ જતો. તેનો કોઈને કોઈ ખોટું કામ કરવું પડે છે, ત્યારે જ તે સફળતા સુધી પહોંચે છે. તને શું લાગતું હતું કે અમારી કંપનીની હકીકત દુનિયાની સામે તું લઈને આવીશ અને અમે કંઈ નહીં કરીએ? એવી મોહબ્બત ભાડમાં જ ગઈ જે અમારું નામ ખરાબ કરે. હવે તું ઉપર જા અને ત્યાં જઈને ગરીબોનો હક અદા કર. ખબર છે તારું આવું કરવા પર ફેક્ટરીના બધા વર્કર્સ આંદોલન પણ ઉતરી આવતા અને પછી અમારી કેટલી બદનામી થાત. માત્ર તારા એક છોકરીની વજહથી અમે કોઈ પણ લાપરવાહી મોલ નહોતા લઈ શકતા. આ સાંભળીને આભા મેડમની હાલત વધુ બગડવા લાગી. તે ચીસ પાડવાની કોશિશ કરવા લાગી, પણ તેમના ગળામાંથી અવાજ નહોતો નીકળી રહ્યો. તે હાથ જોડીને શુભમ સાહેબને કહી રહી હતી
કે મને છોડી દો, મને બચાવી લો, મગર તે બેરહેમ માણસ તેમને મળતા જોઈને ત્યાંથી ભાગી ગયો. હું આ બધું જોતો રહ્યો અને કંઈ ન કરી શક્યો. આ બધામાં મારો પણ બરાબરનો દોષ છે, કેમ કે મારે તે લોકોની વાતો પર વિશ્વાસ ન કરવો જોઈતો હતો. હું પોતે જ આભા મેડમને ત્યાં સુધી લઈને પહોંચ્યો હતો. મને નહોતી ખબર કે આ લોકો તેમની સાથે આવું કરશે. તે જ્યુસમાં તેમને ઝેર મેળવીને આપવામાં આવ્યું હતું અને જેને પીવાથી તેમના શરીરમાં ઝેર ફેલાઈ ગયું અને માત્ર અડધા કલાકમાં તેમનું મૃત્યુ થઈ ગયું. હું કંઈ ન કરી શક્યો. હું શરમની લાગણીના દબાણ નીચે ઝૂકતો જઈ રહ્યો હતો. પણ ત્યાંથી જતા પહેલાં મારી પાસે એક પુરાવો હતો. રિસોર્ટની બહારવાળા વોલ તરફ એક કેમેરા લાગેલો હતો અને તેમણે ત્યાં ઊભા રહીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. મને યાદ આવ્યું કે આ બધું જરૂર કેમેરામાં રેકોર્ડ થયું હશે. હું નોકરોથી છુપાઈને ઝડપથી ઉપરવાળા રૂમમાં ગયો જ્યાં કોમ્પ્યુટર રાખેલો હતો અને મેં જલ્દીથી ત્યાંથી તે કેમેરાની રેકોર્ડિંગ લીધી અને તે USB આજ સુધી હજી પણ મારી પાસે છે. મેં તે પુરાવાના રૂપમાં કાઢીને રાખી લીધી હતી. હું બીજા જ દિવસે આભા મેડમના પરિવારથી મળવા માંગતો હતો અને તેમને આ પુરાવો બતાવવા માંગતો હતો. પણ માલિકોને આ વાત ખબર પડી ગઈ કે રિસોર્ટમાં હાજર કોમ્પ્યુટરથી કોઈએ કેમેરાની રેકોર્ડિંગ ચોરી લીધી છે અને પછી તે લોકો અલર્ટ થઈ ગયા. તેમણે બધા લોકો પર નજર રાખવાનું શરૂ કરી દીધું. તેમને ઘરના નોકરો પર, રિસોર્ટના નોકરો પર અને અમારા સહિત બધા ડ્રાઈવર પર પણ શંકા થઈ ગઈ હતી. તેમણે બધા લોકો પર પહેરો લગાવેલો હતો. હું ડાયરેક્ટલી તારી પાસે નહોતો આવી શકતો. જો આવી જતો તો બુરી રીતે પકડાઈ જાત. આ વાતને જ્યારે પૂરા 4 વર્ષ વીતી ગયા અને હું એક દિવસ પણ આભા મેડમના મૃત્યુની વજહથી શાંતિથી સૂઈ ન શક્યો, તો મેં ફેસલો કર્યો કે હું એકને એક દિવસ તને આ પુરાવો જરૂર આપીને જ રહીશ, જેથી ગુનેગારોને તેમની સજા મળી જાય. હવે મારું તારી સાથે મળવું ખૂબ જરૂરી હતું, કેમ કે શુભમ ગોયંકા અને રાકેશ ગોયંકા બંને હંમેશા માટે પોતાનો બિઝનેસ દુબઈમાં સેટ કરી રહ્યા છે અને તે લોકો ત્યાં જવાના છે. પણ તેમના ત્યાં જતા પહેલાં જ હું ઈચ્છું છું કે તે લોકો પકડાઈ જાય. બસ એટલે જ હું જલ્દી તને મળવા ચાહી રહ્યો હતો. પછી તેમણે પોતાના મેલા કપડાની આસ્તીનથી પોતાના આંસુ સાફ કર્યા અને કહ્યું કે તે ચશ્મો મેં ભૂલથી તારા સ્ટોર પર નહોતો છોડ્યો, પણ હું તેને જાણી જોઈને ત્યાં છોડીને ગયો હતો, જેથી તું કોઈને કોઈ રીતે આના પર લખેલા સિરિયલ નંબર દ્વારા મારા સુધી પહોંચી શકે. હું સાચા દિલથી ઈચ્છતો હતો કે આભા મેડમના હત્યારા બેનકાબ થઈ જાય. હું જાણતો હતો કે તું એક ઇન્ટેલિજન્ટ છોકરો છે અને તું તે ચશ્માની મદદથી મારો પતો જરૂર શોધી લઈશ. આ સાંભળીને હું પૂરી રીતે શોક થઈ ગયો હતો. મને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે આ બધું આ વૃદ્ધ માણસની પોતાની પ્લાનિંગ હતી અને તે ઈચ્છતા તો આ બધું ભૂલીને પાછળ હટી શકતા હતા. મગર તેમણે મારી દીદીને ઇન્સાફ અપાવવા માટે પોતાનો જીવ ખતરામાં નાખી દીધો હતો. તેમણે તે USB મારા હવાલે કરી દીધો અને કહ્યું, બેટા, તારી પાસે ખૂબ ઓછો સમય બચ્યો છે. કાલે તે બંને બાપ દીકરા ફ્લાઇટથી હંમેશા માટે દુબઈ જઈ રહ્યા છે, કેમ કે કંપનીના જૂના કરપ્શનનું ફરીથી ઓડિટ શરૂ થઈ ગયું છે અને તે ડરે છે કે ક્યાંક તે પકડાઈ ન જાય અને તેમના બધા કાળા ધંધા દુનિયાની સામે ન આવી જાય. આ લોકોએ પોલીસવાળાઓને પૈસા ખવડાવી દીધા હતા અને હત્યાને અકસ્માતનું નામ આપી દીધું હતું. મેં પાછળ હટીને તેમના કપડાં ઠીક કર્યા અને કહ્યું કે આઈ એમ સોરી અંકલ, મને માફ કરી દો. મને લાગ્યું કે તમારું દિલ છે, પણ તમે તો મારી દીદીને ઇન્સાફ અપાવવા માટે આગળ આવ્યા. કદાચ તે દિવસે હું તમને તે લેન્ડ ક્રુઝરમાં બેસતા નહોતો જોતો તો કદાચ મારા દિલમાં આ ખ્યાલ ક્યારેય ન આવતો કે મારે મારી બહેનને ઇન્સાફ અપાવવો જોઈએ. તેમણે કહ્યું, બેટા, હવે તું જલ્દીથી જા. આ પુરાવો જલ્દી કાયદાને હવાલે કર. તારી પાસે પુરાવો હશે તો પોલીસ પણ તને જૂઠો નહીં પાડે. મારા દિલમાંથી લોહીના આંસુ વહી રહ્યા હતા. હું જલ્દીથી ઘરે પહોંચ્યો અને ઘરે જઈને મેં USBને મારા લેપટોપથી કનેક્ટ કર્યો, જેમાં તે દરિંદો મારી દીદીને પોતાના હાથોથી જ્યુસ આપી રહ્યો છે અને મારી દીદી ઉલટીઓ કરતા તરફડી રહી છે અને તેને મદદની વિનંતી કરી રહી છે. પણ તે દરિંદો મારી દીદીને હચમચાવીને અને તેમનો ગળું પકડીને તેમને વધુ તકલીફ આપી રહ્યો હતો. જ્યાં સુધી મારી દીદીના શ્વાસ બંધ ન થયા ત્યાં સુધી તે તેમને તરફડતા જોતો રહ્યો અને પછી નોકરને કહીને જતો રહ્યો કે જલ્દીથી રિસોર્ટ ખાલી કરો અને તેની લાશ પોલીસને હવાલે કરી દો. પોલીસનો મેટર અમે પોતે જોઈ લઈશું. આ બધું જોઈને મારી અંદર એક તોફાન મચ્યું હતું. હવે હું બસ તે પળની રાહ જોઈ રહ્યો હતો જ્યારે મારો સામનો તે દરિંદા સાથે થશે. બીજા દિવસે હું મારા મેડિકલ સ્ટોર પર બેઠો હતો જ્યારે મને કોઈ પણ કસ્ટમરની કોઈ વાત સમજ નહોતી આવી રહી અને હું કોઈને પણ ઠીકથી દવા નહોતો આપી રહ્યો. મારું મગજ ખૂબ વધારે ખરાબ થઈ રહ્યું હતું. બપોરનો સમય હતો જ્યારે શુભમ ગોયંકાની જાણીતી શાનદાર અને ચમકતી કાળી લેન્ડ ક્રુઝર સ્ટોરની બહાર આવીને રોકાઈ અને તે ફરીથી પોતાના બાપની જેમ મારા પર હમદર્દી બતાવવા આવી ગયો. તે સ્ટોરના કાચવાળા દરવાજામાંથી અંદર દાખલ થયો.
તેણે મોંઘો સૂટ પહેરી રાખ્યો હતો. મારી સામે ઊભા રહીને મારી સાથે હાથ મિલાવતા કહેવા લાગ્યો, કેમ છે ચિરાગ? ખરેખર મને ડેડે અહીં મોકલ્યો છે. હું તને અહીં જણાવવા આવ્યો છું કે હું અને મારા ડેડ થોડા દિવસો માટે એક ખૂબ જરૂરી બિઝનેસ ટ્રીપ પર દુબઈ જઈ રહ્યા છીએ. તું દુકાનનું, તારા ભણતરનું અને તારું ખૂબ વધારે ધ્યાન રાખજે. મને તારી સાથે ખૂબ લગાવ છે. તું જાણે છે ને કે તારામાં મને મારી આભા નજર આવે છે. તે પણ તારા જેવી સમજદાર અને એટલી જ ઈમાનદાર હતી જેટલો તું છે. જો તને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો અમારામાંથી કોઈને પણ ફોન કરી દેજે. તું મારા માટે મારા સગા ભાઈની જેમ છે. શુભમે હંમેશાની જેમ મીઠા અંદાજમાં કહ્યું. તેનું જૂઠ અને હમદર્દી જોઈને મને અંદરથી ખૂબ ધૃણા આવી રહી હતી અને મારું દિલ કરી રહ્યું હતું કે હું તેનો પણ ગળું દબાવી દઉં. પણ મેં મારા જજબાત પર કાબુ મેળવ્યો હતો અને મારા ચહેરા પર એક શાંતિભરી મુસ્કાન સજાવી લીધી હતી. મેં કહ્યું કે તમે ફિકર ન કરો અને રાજેશજીને પણ બોલાવી દેજો કે હું મારું ઠીકથી ધ્યાન રાખી લઈશ. હવે તો એમ પણ બધું સંભાળવા અને હિસાબ બરાબર કરવાનો સમય આવી ગયો છે. મેં ઊંડા અને મતલબભર્યા અંદાજમાં કહ્યું અને ધીરેથી ચાલીને મેડિકલ સ્ટોરના મેઇન દરવાજાનો શટર અંદરથી ગિરાવીને તેના પર એક મોટું તાળું લગાવી દીધું. સ્ટોરની અંદર હવે માત્ર અમે બંને હાજર હતા અને બહારની દુનિયા સાથે અમારો કનેક્ટ પૂરી રીતે ખતમ થઈ ચૂક્યો હતો. શુભમ મારી આ અજીબોગરીબ પ્રતિક્રિયા પર ખૂબ હેરાન થયો હતો અને તેના ચહેરાની દેખાવાવાળી મુસ્કાન એકદમથી ગાયબ થઈ ગઈ. અરે આ ચિરાગ શું કરી રહ્યો છે તું? દુકાનનો શટર આ સમયે કેમ બંધ કરી રહ્યો છે? મારે તો હજી સીધો એરપોર્ટ માટે નીકળવાનું છે અને તું મને અંદર બંધ કરી રહ્યો છે. શું કોઈ ખાસ વાત છે જે તું એકાંતમાં કરવા માંગે છે? તેણે પરેશાનીથી ઊંચા અવાજમાં મારી પાસેથી પૂછ્યું. હું શાંતિથી ચાલતો પાછો કાઉન્ટરની પાસે આવ્યો અને મારા ખિસ્સામાંથી સુરેશનો તે જૂનો તૂટેલો ચશ્મો કાઢીને તેની સામે કાઉન્ટરના કાચ પર મૂકી દીધો. શેખરજી, તમારા પરિવારના પર્સનલ ડ્રાઈવર સુરેશની નજર હજી પણ ખૂબ નબળી થઈ ગઈ છે. તેને સમજાવો કે તે અંધારામાં આ રીતે કોઈ છોકરીને પોલીસ સ્ટેશનનું કહીને રિસોર્ટ ન પહોંચાડ્યા કરે, નહીંતર કોઈ મોટો અકસ્માત થઈ શકે છે અને આ વખતે જીવ પણ જઈ શકે છે. મેં ધ્રુજતા અવાજમાં તેની આંખોમાં ડાયરેક્ટ જોતા કહ્યું. આ ચશ્માને જોતા જ શુભમના ચહેરાનો રંગ બિલકુલ સફેદ પડી ગયો. તેની આંખો ફાટી રહી ગઈ હતી અને તેની બધી શરાફતનો એક ખોટો લિબાસ જે તેણે છેલ્લા 4 વર્ષથી મોટી મહારતથી ઓઢી રાખ્યો હતો. તેણે કહ્યું, આ તું શું બકવાસ કરી રહ્યો છે? અને અમારા ડ્રાઈવરનો ચશ્મો તારી પાસે ક્યાંથી આવ્યો? તું શું કહેવા ચાહી રહ્યો છે? મને કંઈ સમજ નથી આવી રહ્યું. શુભમના અવાજમાં હવે એ મીઠાશ અને હમદર્દી બિલકુલ હાજર નહોતી, પણ એક સ્પષ્ટ ગભરાહટ, હકલાહટ અને ડર સામે થઈ ચૂક્યો હતો. તેના માથા પર પરસેવાના ટીપા ચમકવા લાગ્યા હતા. મેં તેના કોઈ પણ સવાલોનો કોઈ જવાબ આપવાને બદલે શાંતિ અને ઇત્મીનાનથી કાઉન્ટર પર પડેલો પોતાનો લેપટોપ ઓન કર્યો અને તેમાં સુરેશે આપેલી તે કાળી USB લગાવી દીધી. મેં સમય બરબાદ કર્યા વિના લેપટોપનો રૂખ તેની તરફ ફેરવી દીધો. લેપટોપની ચમકતી સ્ક્રીન પર શુભમનો પોતાનો દહેશતભર્યો ચહેરો નજર આવી રહ્યો હતો અને રિસોર્ટની અંદરની તે ઘીનોની હરકત પણ તેને સ્પષ્ટ દેખાઈ રહી હતી, જેમાં તે મારી બહેનને ગળું દબાવીને મારવાની કોશિશ કરી રહ્યો હતો અને જેમાં તેણે પોતાના હાથોથી તેમને જે પીવડાવ્યું હતું. તેણે તે ફાઇલો દીદીના હાથમાંથી છીનવીને પોતાની પાસે રાખી લીધી હતી. શુભમના ઝડપથી બદલાતા હાવભાવ તેની આંખોમાં ઉભરી આવ્યા હતા. તેના ચહેરા પર ડર મંડરાઈ રહ્યો હતો. મૃત્યુ જેવી તરફડ સ્પષ્ટ દેખાઈ રહી હતી. આજે પૂરા 4 વર્ષ પછી આ માણસ અને તેના પિતાનું અસલી અને ભયાનક રૂપ બેનકાબ થઈ ચૂક્યું હતું અને તે મારી સામે એક ગુનેગારની જેમ ઊભો ધ્રુજી રહ્યો હતો. વિડીયો ખતમ થતાં જ સ્ટોર રૂમમાં એકદમ ગુંગળાવી દે તેવી અને ખતરનાક શાંતિ છવાઈ ગઈ હતી, જેમાં માત્ર લેપટોપના પંખાનો ધીમો અવાજ ગૂંજી રહ્યો હતો. મેં સ્ક્રીન પરથી નજર હટાવીને તે માણસના ચહેરા તરફ જોયું, જેના પર હું ખૂબ ભરોસો કરતો હતો. તેના પરસેવાના મોટા ટીપા સ્ટોરની તેજ રોશનીમાં ચમકી રહ્યા હતા અને તેની આંખો હેરાની અને ડરથી એટલી મોટી થઈ ચૂકી હતી જેમ કે તે હમણાં બહાર નીકળી આવશે. તે મને કંઈ બોલવાની ભરપૂર કોશિશ કરી રહ્યો હતો, પણ શબ્દો તેના ગળામાં જ અટકી ગયા હતા. મેં શાંતિથી લેપટોપની સ્ક્રીન બંધ કરી અને કાઉન્ટરની નજીક થઈને તેની આંખોમાં ડાયરેક્ટ જોતા એક લાંબો શ્વાસ લીધો. કેવું લાગી રહ્યું છે શુભમ ગોયંકા? આજે પોતાના આ ભયાનક અને કાળા સત્યનો સામનો કરીને બતાવ તો ખરો કેવું લાગી રહ્યું છે. આ સચ્ચાઈને આજે બેનકાબ થતા જોઈને તે છેલ્લા 4 વર્ષથી પોતાની દોલત અને એહસાનોના જોર પર આને છુપાવીને રાખ્યું હતું. મારી બહેન પાગલ હતી, જે તારા જેવા ઘટિયા માણસથી પ્રેમ કરતી હતી. સારું થયું મરી ગઈ. જીવતી રહેતી તો કદાચ તારી સાથે જિંદગી નહોતી ગુજારી શકતી. અને તારો તે બાપ જે મારો મસીહા બનતો હતો તે પણ તારા જેવો દરિંદો છે. આ રેકોર્ડિંગમાં તારા અને તારા પિતાના બધા કાળા કરતૂતો છુપાયેલા છે. હું તમને લોકોને છોડીશ નહીં. શુભમ, જે હજી સુધી પૂરી રીતે શોક ઊભો હતો, અચાનક તેના ચહેરાના હાવભાવ ઝડપથી બદલાવા લાગ્યા. તેની તે ગભરાહટ હવે એક વિચિત્ર શેતાની હાસ્યમાં બદલાઈ ગઈ. તેણે પોતાનું માથું પાછળ કર્યું અને એક જોરદાર હાસ્ય હસવા લાગ્યો, જેણે મને ચોંકાવ્યો હતો. હા, મારા પિતાએ તારી બહેનને મારવાની પ્લાનિંગ કરી
અને મેં તે પ્લાનિંગને અંજામ આપ્યો. આ બધું અમે બંનેએ જ કર્યું હતું. અમે તારી બહેનને હંમેશા માટે રસ્તામાંથી હટાવવા માંગતા હતા. એવું નહોતું કે હું તેની સાથે મોહબ્બત નહોતો કરતો. મને તેની સાથે મોહબ્બત હતી. હું તેને મારી જિંદગીમાં સામેલ કરવા માટે પણ તૈયાર હતો. પણ તે બે કોડીની છોકરી, તેની હેસિયત શું હતી? તે અમારી કંપનીને બદનામ કરવા માંગતી હતી. તે અમારી કંપનીને બંધ કરાવવા માંગતી હતી. તેને લાગતું હતું કે હું મારા પિતાની વિરુદ્ધ જઈને તેમને જેલ પહોંચાડીશ, તેમની કંપની બંધ કરાવીશ. પણ તે એ નહોતી જાણતી કે તે મારા માટે એક સામાન્ય છોકરી હતી. હું મારા પિતાની દોલતને ઠોકર મારીને કેવી રીતે તેનો સાથ આપી શકું? મારી દોલત, મારી સફળતા, બધું જ દિવાલ બનીને ઊભું થઈ ગયું હતું. એટલે તારી બહેનને મારી નાખી, કેમ કે મને બીજાના કારોબારમાં અડચણ ઊભી કરનારા લોકો બિલકુલ પણ પસંદ નથી. શુભમના અવાજમાં હવે એ મીઠાશ બિલકુલ પણ નહોતી, પણ એક ઘમંડ ઝલકી રહ્યો હતો. તેણે કહ્યું, તારી બહેન એક બેવકૂફ છોકરી હતી. તે ઈચ્છતી તો બધું શાંતિથી સહન કરતી અને ખુશી ખુશી મારી જિંદગીમાં સામેલ થઈ જાત. હું તેને સોનામાં તોલી દેત. મગર તેને શરીફ અને ઈમાનદાર બનવાનો ખૂબ શોખ હતો. મારા પિતાએ તેને ધમકી પણ આપી હતી કે તે અમારી કંપનીની ઓડિટની ફાઇલોને દબાવી દે, મગર તે ન માની. તેને કરોડોનું લાલચ પણ આપવામાં આવ્યું. પણ તેમ છતાં તે બાજ ન આવી. મારા પિતાએ મને સમજાવ્યું અને કહ્યું, આ છોકરીને પોતાના કાબૂમાં કર, નહીંતર સારું નહીં થાય. ત્યારે જ મેં તારી બહેનનો ભરોસો જીતી લીધો અને તેને અમારી વાતોમાં લઈ લીધી. અમારી કંપનીનું નામ બચાવવા માટે તેને રસ્તામાંથી હટવું જ પડ્યું. અને પછી તું અને તારી માસૂમ ફેમિલી મારા ડેડ પર મોટો ભરોસો કરતી હતી, એટલે તેમણે ખોટા એહસાનના બોજ નીચે તને દબાવી દીધો, જેથી તમે લોકો ક્યારેય પણ પોતાની બહેનના ગુનેગારને શોધવાની હિંમત ન કરી શકો અને હંમેશા અમારાથી દબાઈને રહો. અમે તને અમારા પૈસાનો મોહતાજ બનાવી દીધો, જેથી તું આખી જિંદગી અમારી જ્યોતિઓ સીધી કરતો રહે. તું આજે પણ અમારો ગુલામ છે ચિરાગ, અને તું અમારું કંઈ નથી બગાડી શકતો. તેણે મોટા ઘમંડ સાથે આ વાત કહી હતી. તેની વાત સાંભળીને મારો ગુસ્સો વધુ વધી ગયો હતો, પણ મેં મારા જજબાત પર કાબૂ મેળવી લીધો હતો. મેં કહ્યું, શું તને સાચે લાગે છે કે તે અમને ખરીદ્યા છે? તે અમારી મજબૂરીનો ઘટિયા ફાયદો ઉઠાવ્યો અને મારી બહેનનો સોદો મારી સાથે કરી લીધો. મારી આંખોમાં તે સમયે કોઈ ડર નહોતો. અચાનક શુભમે પોતાના કોટના અંદરવાળા ખિસ્સામાં ઝડપથી હાથ નાખ્યો અને એક કાળા રંગની ભારે પિસ્તોલ કાઢીને સીધી મારી તરફ તાણી દીધી. સ્ટોરની અંદરનું માહોલ એકદમથી સિરિયસ થઈ ગયું હતું. તેણે કહ્યું, બસ બહુ થઈ ગઈ તારી બકવાસ. મેં તારી વિરુદ્ધ આ ઘટિયા પુરાવા જમા કરી લીધા, જે રીતે તારી બહેને કર્યા હતા. પણ તું ભૂલી ગયો છે, આ સમયે તું મારી સામે બિલકુલ એકલો છે. અને સ્ટોરનો શટર પણ તે પોતે જ બંધ કર્યો. તેના અંદાજમાં હવે એક સ્પષ્ટ ધમકી હતી. તેણે કહ્યું, જેમ તારી બહેનને રસ્તામાંથી હટાવી દીધી અને કોઈને કંઈ સમજ ન આવ્યું, એમ જ તને પણ રસ્તામાંથી હટાવી દઈશ અને કોઈને તારી લાશ સુધી નહીં મળે. આ પુરાવા મારી સાથે જ દુબઈ જશે અને તું અહીં બંધ દુકાનમાં ખતમ થઈ જઈશ. કોઈ તને બચાવવા નહીં આવે. હું તેનો આ અંદાજ જોઈને બિલકુલ પણ નહોતો ગભરાયો, પણ તેના હાથમાં તે હથિયાર જોઈને મારા ચહેરા પર એક શાંતિભરી મુસ્કાન ફેલાઈ ગઈ હતી. મેં ઊભા જોર જોરથી એક હાસ્ય હસવાનું શરૂ કરી દીધું હતું. મેં શુભમને ઉલઝનમાં નાખી દીધો હતો. તેણે કહ્યું, મૃત્યુને સામે જોઈને તું મારા પર હસી રહ્યો છે? મેં કહ્યું, ડર તો તે માણસને હોય છે જેની પાસે ખોવા માટે કંઈ બાકી હોય. તને શું લાગે છે કે જે ભાઈએ પૂરા 4 વર્ષ પોતાની બહેનના ગયાનો બોજ ઉઠાવ્યો હોય, તે આજે આ આટલા તાકાતવર માણસની સામે બિલકુલ એકલો આવીને ઊભો થઈ જશે? ખરેખર પોતાની દોલતના નશામાં તું એટલો વધારે આંધળો થઈ ગયો છે કે તને તારી આસપાસ ફેલાવેલી ઝાડ જ નજર નથી આવી રહી. આજે તારો આ ઘમંડ પણ તૂટશે અને તારો અને તારા પિતાનો આ મસીહા બનવાનો રૂપ પણ બેનકાબ થઈ જશે. મેં મારા અવાજને બુલંદ કર્યો અને મેડિકલ સ્ટોરના પાછળવાળા ભાગમાં હાજર અંધારાવાળા ગોદામમાં બંધ દરવાજા તરફ ઇશારો કર્યો. મારી વાત હજી પૂરી જ થઈ હતી કે ગોદામનો દરવાજો એક જોરદાર અવાજ સાથે ખુલ્યો અને તેમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર પોતાની ટીમ સાથે ઝડપથી બહાર નીકળ્યા. તેમણે પલક ઝપકતા જ શુભમને ચારે તરફથી પોતાના ઘેરામાં લઈ લીધો. તે પોલીસવાળાઓની સાથે બિલકુલ પાછળ સુરેશ પણ માથું ઝુકાવીને ઊભો હતો. સુરેશ અને પોલીસની આટલી મોટી સાજિશને સામે જોઈને શુભમના હાથમાંથી તે ભારે પિસ્તોલ પોતે જમીન પર પડી ગઈ અને તેમના અવાજે સ્ટોરની શાંતિને ચીરી નાખી. પોલીસ અહીં કેવી રીતે આવી? શુભમ જોરથી ચીસ પાડ્યો. શું આ તારું કામ છે સુરેશ? શુભમનો અવાજ કાંપી રહ્યો હતો અને તેના ચહેરાનો રંગ પીળો પડી ચૂક્યો હતો. મેં શાંતિથી કહ્યું, કાલ રાત્રે જ ઇન્સ્પેક્ટર સાહેબને મેં બધી હકીકત વિશે તે કેમેરાવાળી રેકોર્ડિંગ તેમના હવાલે કરી દીધી હતી, જેથી તે તારી વિરુદ્ધ ધરપકડના પાકા વોરંટ લઈને આવી શકે. અને રહી વાત સુરેશની, તો તે રાત્રે મારી દીદી સાથે જે કંઈ પણ થયું તે બધું સુરેશે પોતાની આંખોથી જોયું છે. સુરેશ તે કતલનો ચશ્મદીદ ગવાહ છે. આણે જ મારી મદદ કરી છે. ઇન્સ્પેક્ટર સાહેબે આગળ વધીને શુભમને હાથકડીઓ પહેરાવી દીધી, જેનો તે અસલી હકદાર હતો. ઇન્સ્પેક્ટરે તેને નફરતથી ઘૂરતા કહ્યું, અમે તને શહેરના સૌથી ઇજ્જતદાર લોકો સમજતા હતા, પણ તું તો દરિંદો નીકળ્યો. તારી અને તારા બાપની આખી જિંદગી જેલની કાળ કોઠરીમાં જ ગુજરશે.
મને તને આ જણાવવામાં ખુશી થઈ રહી છે કે તારા બાપને પણ અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે અને હવે તમે બંને જલ્દી જ જેલમાં એકબીજાની સાથે બેસીને પોતાની કંપનીને બચાવવાની પ્લાનિંગ કરતા રહેજો. પોલીસ તેને બેઇજ્જતી સાથે ખસેડીને બહારની તરફ લઈ ગઈ. જેવો પોલીસ તેને લઈને બહાર નીકળી, સુરેશ રડતો આગળ વધ્યો અને કહેવા લાગ્યો, આજે મારા દિલને શાંતિ મળી છે. આજે કદાચ હું શાંતિથી સૂઈ શકીશ. મેં ઝૂકીને તેના ખભા પર મારો હાથ રાખ્યો અને હું કહ્યું કે તમે મારી બહેનને તમારી દીકરી સમજતા હતા. તમે ખૂબ સમજદારી બતાવી છે. તમે જે મારી મદદ કરી છે તેના માટે હું તમારો ખૂબ આભારી છું. તમારે પોલીસની સાથે જવું પડશે અને પોલીસને તે બધું જણાવવું પડશે જે તમે તમારી આંખોથી જોયું હતું. તેણે મારી સાથે વાયદો કર્યો અને કહ્યું, હું કોર્ટમાં બધું સત્ય જણાવીશ અને આભા મેડમને ઇન્સાફ અપાવીશ. મારા દિલ પર પણ શાંતિ છવાઈ ગઈ હતી. મારી મા અને મારી બહેનને જ્યારે આ વાત ખબર પડી તો તેમની આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા. આભા દીદીને ઇન્સાફ મળી ચૂક્યો હતો. બધા પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુરેશે પણ જે કંઈ પોતાની આંખોથી જોયું હતું તે બધું સત્ય કોર્ટમાં જણાવી દીધું હતું. બંને બાપ દીકરાને જેલ થઈ ગઈ હતી. રિસોર્ટમાં હાજર નોકરોનું પણ બયાન લેવામાં આવ્યું હતું. રિસોર્ટને સીલ કરી દેવામાં આવ્યો હતો અને તે પોલીસ ઓફિસરોને પણ અરેસ્ટ કરી લેવામાં આવ્યા જેમણે પહેલાં આ કેસ પર કાર્યવાહી નહોતી કરી અને રાકેશ ગોયંકાના પૈસા ખાઈને દોષીઓનો સાથ આપ્યો હતો. હું ડૉક્ટર તો ન બની શક્યો પણ મારી દીદીને ઇન્સાફ અપાવીને મને ખૂબ ખુશી થઈ હતી. આજે પણ હું મેડિકલ સ્ટોર પર કામ કરું છું અને શાંતિની જિંદગી જીવી રહ્યો છું. મારી પાસે વધારે દોલત તો નથી પણ મારી પાસે મારી નાની બહેન અને મારી મા છે જેને જોઈને મને હિંમત મળે છે અને હું દિવસ રાત તેમના માટે મહેનત કરું છું. હું આજે પણ મારી દીદીને યાદ કરું છું. તેમની જેમ એક ઈમાનદાર માણસ બનવાની કોશિશ કરું છું. દોસ્તો, ઉમ્મીદ કરું છું તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.